સમાચારમાં આગળ વાત કરીએ વલસાડની તો વલસાડના જિલ્લાના કપરાડા તાલુકામાં એપીએમસીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે। કપરાડા તાલુકામાં આજરોજ નાનાપોડા ખાતે એપીએમસીનું પરિણામ જાહેર થતા ભાજપની 14 બેઠકો પર ભવ્ય વિજય થતા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તામાં ખુશીની લહેર જોવા મળી છે। 14 જેટલી બેઠકોમાં વિજય થતા કોંગ્રેસનો સુપડા સાફ થઈ ગયા છે। આજે ભારતીય જનતા પાર્ટી અને એપીએમસી ખેડૂત સહકારી મંડળી અને એપીએમસી કપરાડા અને સબ યાર નાનાપોંડા આજે ભારતીય જનતા પાર્ટીના આપણા વલસાડ જિલ્લાના પ્રમુખ હેમંતભાઈ કંસારા સાહેબ અને ગુજરાત રાજ્યના અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ એમણે જે અમને ભારતીય જનતા પાર્ટી તરફથી પસંદગી કરવામાં આવી અને મેન્ડેટ આપવામાં આવ્યું અને આખી બોડી જ્યારે જીતે છે તો એમને ખૂબ ખૂબ અમે અભિનંદન આપીએ છીએ અને એમનો ખૂબ આભાર માનીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા અને આપણા કપરાડા વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના કપરાડા તાલુકાના પ્રમુખ રમેશભાઈ ગાવિત સાહેબ અને પૂર્વ ધારાસભ્ય માધુભાઈ રાઉત સાહેબ અને તમામ બીજેપીના કાર્યકર્તા તમામના સહયોગથી ભારતીય જનતા પાર્ટીના આજે 14 સભ્ય જીતી અને એમની સમર્થનમાં તમામ કાર્યકર્તા ઉપસ્થિત છે ત્યારે એમનો ખૂબ અભિનંદન અને આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટી આયોજિત કપરાડા સંગઠનના પ્રમુખ રમેશભાઈ એન ગાવિત સાથે જ ભારતીય જનતા પાર્ટી આયોજિત અમારા સી.આર. પાટીલના અધ્યક્ષતામાં જેવા કે વલસાડ જિલ્લા અને સંગઠનના પ્રમુખ હેમંતભાઈ કંસારા સાથે જ અન્ય જે પાર્ટી સાથે જોડાયેલા અહીંથી જ્યારે અમારા જ વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય માધુભાઈ રાઉત અને અમે સૌ પાર્ટીના આગેવાનો જ્યારે આ એપીએમસીની ચૂંટણી આવી ત્યારે બધાએ સાથ સહકાર સહયોગ આપી અને કેવી રીતે આપણે જ્યારે મેન્ટેન આપ્યું છે ભારતીય જનતા પાર્ટી સામેના પક્ષે જ્યારે કોંગ્રેસને પણ મેન્ટેન આપ્યું હોય તેવામાં અમે એક સાથે લડીને ખૂબ જંગી બહુમતીથી ચૂંટાયા છીએ અને 10 જે કેન્ડિડેટ છે એ પણ ચૂંટાયા અને જે વેપારી મંડળના 4 એ બિનહરીફ ચૂંટાયા છે।